નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વસ્ત્રાલના નવા કબીરઉગમ ધામ આશ્રમના ગુરુ પૂનમની ધામધૂમથી પરંપરાગત પૂજા કરીને ઉજવણી કરવામાં આવી। સવારથી જ ભક્તોએ ગુરુપૂજન સાથે ચરણ પાદુકાની પૂજા કરીને ધન્ય બન્યા હતા। મહંત ઉગમદાસ બાપુ તેમજ છોટે સંત દિવેશદાસજી મહારાજે ગુરુ ભક્તોને ગુરુ શિષ્યની પરંપરાને આ યુગમાં પણ જાળવી રાખીને ભગવાનને પ્રાપ્ત કરવા ગુરુ જરૂરી છે તેમ કહ્યું હતું। ઉપાધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે। આપણે ખૂબ એ તાલીઓના ગણગણાટથી આપણે એમને વધાવી લઈશું અને આપણે સદગુરુ કબીર સાહેબને પ્રાર્થના કરીએ કે આપણા સદગુરુ ઉગમદાસ સાહેબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા। મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे साहेब प्रधानमंत्री ये मध्य प्रदेश થી પધારેલા આ પરમ પૂજનીય એવા સંતોનું સન્માન કર્યું છે આપણે આજે। હવે માલાભાઈ અને ભાઈ શ્રી આપણે નાના મહંત શ્રી દિવેશ બાપુનું પૂજન કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાથે મંદિરમાં જે કોઈ કાર્યક્રમ થતા હોય છે એમાં ખૂબ જ ખરે પગે એમની સેવા આપતા હોય છે। તન મન ધનથી એ સાહેબને સમર્પિત છે એમની સેવામાં। હવે એવા જ સાહેબના સત્સંગી મિત્ર એવા શ્રી માલાભાઈ મિસ્ત્રી કોન્ટ્રાક્ટર જેમનું સાહેબનું પૂજન કરી રહ્યા છે। બોલો સદગુરુ દેવ કી જય। ખૂબ તાળીઓના ગણગણાટથી આપણે આ પરવીનભાઈ દયાભાઈ નામની હું સંબોધન કરું છું, પણ દયાશંકર ત્રિપાઠી સાહેબ નામ છે। અમે ભૂદેવ છે અને અમે આ મંદિરના આગામી ટ્રસ્ટી સભ્ય હવે જાહેર કરું છું। શરણે જવાની જરૂર પડી હોય તો આપણે સમજી લેવું જોઈએ કે ગુરુ વગર આપણો કોઈ ઉદ્ધાર નથી। અને જે કોઈ ગુરુ ધારણ ના કર્યા હોય એ ગમે તે જેમ બને એમ આ મનુષ્ય દેહ તમને મળ્યો છે જે વારંવાર મળવાનો નથી કે મનુષ્ય દમ દુર્લભ હે મિલેને દૂજી બાર પક્કા ફલ જો ગીર પડે તો બહરીને લાગે ડાર। એટલે આ મનુષ્ય દેહ 84 લાખ યોની બાપુ એમને પુષ્પહારથી એમનું સન્માન કરી રહ્યા છે। ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ। ખૂબ ખૂબ આશીર્વાદિત થાવ। તમે નસીબદાર છો કે ભાઈ તમને ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે અને